છેલ્લા ઘણા સમયથી મને પેટમાં બળતરા, ઉબકા આવવા, એસિડિટી થવી. ગઈકાલે મારી સર્જરી થઈ છે અને સર્જરીના એક્ઝેક્ટ 2 યા અઢી કલાક પછી મારી વોકિંગ મૂવમેન્ટ ચાલુ થઈ. એના 1 કે 2 કલાક પછી સોફ્ટ ડાયટ ચાલુ થઈ ગઈ છે. અત્યારે મને પેન બી એટલું નહીં. મને જે પ્રોબ્લેમ હતો ચેસ્ટ પેન, સ્ટોમેચ એન્ડ હાર્ટબર્ન, એ બધામાં અત્યારે એકદમ કંટ્રોલ આવી ગયો છે. કોઈ જાતની બીમારી નથી. ગુડ મોર્નિંગ, મારું નામ પાર્થ વિષ્ણુભાઈ નાઈ. મેં ખાસા સમયથી પેટમાં બળતરા, એસિડિટી રહેતી હતી. 3-4 ડૉક્ટર ચેન્જ કર્યા પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. ફાઇનલી હું યુટ્યુબમાં એક વિડીયો જોઈને મને અમદાવાદમાં એડ્રોઇડ ક્લિનિકનું એક સજેશન મળ્યું. એના થ્રુ અહીંયા આવ્યો છું. મેં કાલે મારું આ 24 પીએચ મોમેન્ટમ થયું છે. જે લોકોને લાગતું હશે કે નાકમાં પાઇપ નાખશે તો ગળામાં બળતરા થશે या કંઈ પ્રોબ્લેમ થશે, પણ આ 24 અવર્સથી તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તમને સ્ટાર્ટિંગમાં ખાલી માઇનર થોડું લાગશે, પછી કોઈ પ્રોબ્લેમ નહીં રહે. તમને ઊંઘ બી સારી આવશે, તમે સારી શકશો, કરી શકશો. જે રેગ્યુલર રૂટીન તમે એક્ટિવિટી કરો છો એમાં તમને કોઈ અડચણ નહીં કરે. ના ખાવાનું ગળવામાં પ્રોબ્લેમ થશે, ના પીવામાં, ઊંઘવામાં કોઈ તકલીફ નહીં પડે. જેથી જો તમને આ કરવાની સલાહ મળે તો અચૂક કરાવો. થોડું પણ મનમાં આશંકા રાખો નહીં કે મને કોઈ પ્રોબ્લેમ થશે. મારું નામ પાર્થ નાઈ. હું ચિરાગ ઠક્કરને ત્યાં વિઝિટ કરવા આવ્યો હતો. મને એસિડિટીનો પ્રોબ્લેમ હતો. પછી એમને 24 અવર મેમોટ્રી રિપોર્ટ કર્યો. એના પરથી એમણે મને એક ગળની સર્જરી માટે સજેશન કર્યું હતું. ગઈકાલે મારી સર્જરી થઈ છે અને સર્જરીના એક્ઝેક્ટ 2 યા અઢી કલાક પછી મારી વોકિંગ મૂવમેન્ટ ચાલુ થઈ. એના 1 કે 2 કલાક પછી સોફ્ટ ડાયટ ચાલુ થઈ ગઈ છે. અત્યારે મને પેન બી એટલું નહીં અને કાલ કરતાં આજે વધારે બેટર મને લાગતું હોય એ ટાઈપનું છે. ને હમણાં મને ડિસ્ચાર્જ બી કરવામાં આવ્યો છે અહીંયાથી. સો તમને બી આ રીતનો કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે પ્લીઝ વિઝિટ કરી શકો છો. થેન્ક યુ. મારું નામ પાર્થ નાઈ છે. મને સરે સર્જરીની સજેશન કરી દીધું. એના પછી મેં ગુરુવારે સર્જરી કરાવી છે. મારા સર્જરી પછી 2 કલાક પછી મને ત્યાંથી એક મેલ આપવામાં આવ્યું હતું. એ મેં ખાધું હતું અને 2 દિવસથી હું સર્જરી પછી ચાલું છું, ફરું છું, સીડી બી ચડું અને ઉતરું બી છું. ને આજે સોમવારે હું સર જોડે ફોલોઅપ લેવા આવ્યો છું. ફોલો પછી મને સરે કીધું કે હજુ બી તમે ચાલી શકો, ફરી શકો, જમી શકો, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ને સર્જરી પછી બી મને આજે આમ કમ્પેર કરવા જઈએ તો પહેલાં કરતાં વધારે બેટર લાગે છે. જે મને પ્રોબ્લેમ થતો હતો ને અત્યારે મારી કન્ડિશન અને પહેલાંની કન્ડિશન વચ્ચેનો જો હું તફાવત કાઢું તો અત્યારે હું સારું ફીલ કરું છું. મને ન પેટમાં બળતરા છે, ન એસિડ રિફ્લેક્સ થાય છે અને આના કારણે હું અત્યારે એકદમ ખુશ રહું છું. કમ્પેર ટુ પહેલાં હું જ્યારે આખો દિવસ ટેન્શનમાં રહેતો હતો કે મને આજે ચેસ્ટ પેન થશે તો હું શું કરીશ, અને એ બધું અત્યારે મારું ટેન્શન રિલેક્સ થઈ ગયું છે અને અત્યારે હું એકદમ ફ્રી થઈ ગયો છું. ને આજે મારું ડ્રેસિંગ બી થઈ ગયું છે ને ફોલોઅપ બી થઈ ગયું છે અને ડૉક્ટરે કીધું છે કે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આજથી 3 મહિના પહેલાં હું એન્ડ્રોઇડ સેન્ટરમાં આવ્યો હતો. મને ગળનો પ્રોબ્લેમ હતો. મેં મેનોમેટ્રી પીએચ ટેસ્ટ કરાયો. એના પછી મારા રિપોર્ટ પ્રમાણે સરે મને ઓપરેશનનું સજેશન કર્યું હતું. ત્યારે મારી સર્જરી થઈ 4 સપ્ટેમ્બરે. અને સર્જરીના બીજા દિવસે હું ડ્રેસિંગ માટે બી આવ્યો અને સર્જરીના એક્ઝેક્ટ 1 કે 3 અવર પછી તમે ચાલી બી શકો છો. અને આજે મારા ઓપરેશનને 3 મહિના થઈ ગયા છે અને મને ખાવાનું બી કમ્પ્લીટ સારી ક્વોન્ટિટીમાં ખવાય છે. લડવામાં બી કોઈ તકલીફ નથી અને મારી દવા બી ધીરે ધીરે ઓછી થઈ છે. અને મને જે પ્રોબ્લેમ હતો ચેસ્ટ પેન, સ્ટોમેચ એન્ડ હાર્ટબર્ન, એ બધામાં અત્યારે એકદમ કંટ્રોલ આવી ગયો છે. કોઈ જાતની બીમારી નથી. જો તમને બી આ રીતનો કોઈ પ્રોબ્લેમ થતો હોય તો તમે પણ અહીંયા વિઝિટ કરી શકો છો. ડૉક્ટર ચિરાગ ઠક્કર તમને એકદમ કમ્પ્લીટ સોલ્યુશન આપશે. થેન્ક યુ.